નમસ્કાર દોસ્તો, એક ખતરનાક અને ગજબની ખબર છે તે સામે આવી છે। સામાન્ય રીતે આપણે સાંભળ્યું હશે કે કોઈ સિંહ છે, દીપડો છે તે કોઈ ખેડૂતના મકાનમાં અથવા વાડીમાં ઘૂસી જાય તો એને બહારથી બંધ કરીને અંદર પૂરી દે। આવી ખબરો તમે અત્યાર સુધી સાંભળી હશે, પરંતુ શું ક્યારે તમે એવું સાંભળ્યું છે કે કોઈ વન વિભાગનો અધિકારી છે તે કોઈના ઘરમાં ગયે અને એ પણ તેની પત્નીને મળવા અને કોઈએ બાર દરવાજો છે તે લોક કરી દીધો? આપણે આવી ખબર શાયદ નહીં સાંભળવા મળી હોય, પરંતુ આવી ઘટના છે તે સામે આવી છે। એક વન વિભાગનો મોટો અધિકારી છે જે મોડી રાત્રે એક મહિલાને મળવા જાય છે અને આ મહિલાનો પતિ છે તેને બહારથી દરવાજો બંધ કરીને આ બંનેને અંદર પૂરી દે છે, જેના વિડીયો પણ સામે આવ્યા છે। તો આવો જાણીએ કોણ છે અધિકારી, ક્યાંનો છે અને શું છે પૂરી ઘટના। આ તમામ મુદ્દે વાત કરીએ, વિડીયોની શરૂઆત કરીએ। નમસ્કાર દોસ્તો, હું છું દિલીપ મોરી અને આપ જોઈ રહ્યા છો નમસ્તે ગીર। મધ્યપ્રદેશના ટીકમગઢથી એક સનસનીખેજ ખબર છે તે સામે આવી છે। વન વિભાગનો એસડીઓ છે તે મોડી રાત્રે 1.5 કલાકે એક મહિલાને મળવા જાય છે તેના ઘરની અંદર, અને તેનો પતિ છે તે દરવાજો છે તે બહારથી લોક કરીને આ એસડીઓને પૂરી દે છે। જી હા, જાણવા મળ્યું છે કે એક શ્રીરામ નામનો એસડીઓ છે, વન વિભાગનો અધિકારી છે, જે મંડલા વન વિભાગની અંદર તેનું પદ છે તે એસડીઓનું છે, મતલબ કે એક અધિકારીનું। આ મંડલાથી ટીકમગઢ છે તે લગભગ 350 કિલોમીટર, મતલબ કે 350 કિલોમીટરની આસપાસનો આ ગેપ છે। એ ત્યાંથી એ 350 કિલોમીટર જાય છે ને એવું તેઓ તેના ઉપર આરોપ છે। જે મહિલા છે તેનો પતિ લગ્ન પ્રસંગમાં ગયો હોય ત્યારે આ ઘટના બને છે। આ મહિલાના પતિએ કીધું કે મને પહેલેથી શક હતો, કારણ કે તે મહિલાની જે ચેટ હતી વોટ્સએપની તેના પતિએ વાંચી લીધી હતી। ત્યારબાદ તેને સવાલો કર્યા હતા, પરંતુ તે મહિલાએ તેને જવાબો ન આપ્યા। તેની સાસુ પણ એ સમય હતી, તેને પૂરતા જવાબો ન મળતા તેણે આ મહિલાનો જે વોટ્સએપ છે તે પોતાના લેપટોપની અંદર ચલાવતો હતો। પેલો જે વન વિભાગનો અધિકારી તેને દિલ દોરેલા મેસેજ કરતો હતો એ તેના પેલામાં જોતો હતો અને તેને ભનક હતી, શંકા હતી અને તેના ઉપર સતત મોનિટરિંગ કરતો હતો। બેનું એવું કે આ મહિલાનો પતિ છે તે લગ્ન પ્રસંગમાં જાય છે, મહિલા એકલી ઘરે હોય છે દિવસે। આ સમયે પેલો કહે છે એ ચેટ છે તે આ મહિલાનો પતિ વાંચે છે અને ઘરે સીધો જ તેની પત્નીને ફોન કરે છે। ફોન કરીને કહે છે કે તે રાત્રે નથી આવવાનું, તે રોકાઈ જવાનું છે, જેના કારણે આ વન વિભાગનો અધિકારી છે તે આ મહિલાને મળવા માટે આવે છે। આ જે યુવાન લગ્ન પ્રસંગનું પોતાના ઘરે બહાનો કર્યો હોય છે તે પોતાના જ ઘરની પાછળ સંતાયો હોય છે, જ્યારે રાત્રે 1 કલાક અને 20 મિનિટ, મતલબ કે 1.5 કલાકે મોડી રાત્રે આ વન વિભાગનો અધિકારી છે જે પોતાની કાર છે તે દૂર રાખે છે, ત્યાંથી ચાલીને આના ઘરે આવે છે અને ઘરમાં જેવો ઘૂસે છે રૂમની અંદર, એવો બહારથી રૂમ લોક કરી દેવામાં આવે છે અને તમામ લોકોને બોલાવવામાં આવે છે। ત્યાં વિડીયો શૂટ કરવામાં આવે છે એ ઘરની અંદર પૂરેલો હોય એવા, અને આ સમગ્ર મામલો છે તે હાલ પોલીસ સ્ટેશન પહોંચ્યો છે। આ વન વિભાગના અધિકારીને જે બંધક બનાવ્યો છે તેની પણ પોલીસ તપાસ કરી રહી છે। વન વિભાગના અધિકારીને જે મહિલાને મળવા આવ્યો હતો અને એ વન વિભાગના અધિકારીનું કહેવું છે કે હું તેને કામથી મળવા આવ્યો હતો। બીજી તરફ એ જે મહિલા છે તેના પતિએ આને બંનેને અંદર પૂર્યા, એ મહિલાનું કહેવું એવું છે કે મેં બોલાવ્યા હતા, તે સામેથી નહોતા આવ્યા અને મારે કામ હતું એટલા માટે મેં બોલાવ્યા હતા। પરંતુ સવાલ ત્યાં આવીને અટકો છે, લોકોએ પણ પૂછ્યું છે કે તમે મોડી રાત્રે શું કામ બોલાવ્યા, દિવસે કેમ નહીં? તો એનો જવાબ શાયદ નંબર 2 એવું પણ જાણવા મળ્યું છે કે આ જે વન વિભાગનો એસડીઓ છે તે ભૂતકાળમાં આ ટીકમગઢની અંદર તે અધિકારી તરીકે ફરજ બજાવતો હતો અને આ જે મહિલા છે તે ક્લાર્ક તરીકે ત્યાં એ વન વિભાગમાં તૈનાત હતી, અને એના કારણે આ બંનેને ભૂતકાળમાં તો અને આ સંબંધોને લઈને તે મળવા આવ્યો હોવાનું હાલ મનાઈ રહ્યું છે। જો કે તેમના ઉપર આરોપ છે, આરોપ સાબિત હજુ સુધી નથી થયો, પરંતુ આ સમગ્ર મામલે હાલ મધ્યપ્રદેશ પોલીસે તપાસ શરૂ કરી છે। શું આમાં ખુલાસા થાય છે તે હવે જોવું રહ્યું। દોસ્તો, આપને આ મુદ્દાને લઈને તમારું શું કહેવું છે? શું ખરેખર આ વન વિભાગનો અધિકારી આ મહિલાને કામથી મળવા આવ્યો હતો
કામથી મળવા આવ્યો હતો તો 350 કિલોમીટર દૂરથી મળવા આવ્યો હતો? આવા પણ એક સવાલ હતા. નંબર 2, ઘણા બધા લોકોનું એ પણ કહેવું છે કે કામથી મળવા આવ્યો હતો તો દિવસે જાહેરમાં મળવું હતું, મોડી રાત્રે એકલી મહિલા હોય તેના ઘરે મળવા આવ્યો છે, એ એક બીજો સવાલ છે. આ મહિલાએ ડોક્યુમેન્ટ પણ બતાવ્યા છે કે તેમને કામ હતું. हमने ही बुलाया था सर को सर। જો કે આ સમગ્ર મામલો શું છે એ પેચીદો છે. જે તપાસ છે તેમાં શું બહાર આવે તે જોવું રહ્યું, પરંતુ હાલ તો આ સમગ્ર મામલે ખૂબ થોડા દિવસ પહેલા હંગામો થયો હતો. આપના આ મુદ્દે શું મંતવ્યો છે આપ અમને કમેન્ટ કરીને અચૂકથી જણાવજો. અમારો હેતુ કોઈને નુકસાન પહોંચાડવું, કોઈને બદનામ કરવો કે કોઈની લાગણી દુભાવવાનો નહીં, આપને સચેત અને જાગૃત કરવાનો છે. અમારો આમાં વ્યક્તિગત કોઈ મત કે દાવો નથી. दोस्तों આવી જ ખબરો જોવા આપ અમારી YouTube ચેનલ નમસ્તે ગીતને સબસ્ક્રાઇબ કરો. અગર આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો. ફરી મળીશું વધુ એક કહાની સાથે. ત્યાં સુધી રજા આપશો. ધન્યવાદ.